બિલડી તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ ઉજવાયો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બિલડી તાલુકા દ્વારા વિજયાદશમી ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ બિલડી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો। ભારતીય સંસ્કૃતિના મૂળમાં સંગઠિત શક્તિ દ્વારા અધર્મ ઉપર ધર્મના વિજયનો પ્રતીક એવા પવિત્ર વિજયાદશમીના પર્વે સંઘના કાર્યની શરૂઆતને 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ વિશેષ શતાબ્દી વર્ષના ઉજવણી રૂપે કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે વક્તા તરીકે બનાસકાંઠા વિભાગ પ્રચાર પ્રમુખ શ્રી હરીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા, જ્યારે વિશિષ્ટ મહેમાન તરીકે સંત શ્રી સૂર્યગીરી મહારાજ ઉપસ્થિત રહી સૌને આશીર્વચન આપ્યા। કાર્યક્રમનું આયોજન બિલડી એવી વાવાણી હાઈસ્કૂલની બાજુમાં ડીસા હાઈવે પર આવેલ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું। સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી ચાલેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો તથા ગ્રામજનો હાજર રહ્યા। કાર્યક્રમનું સંચાલન તાલુકા કાર્યવાહ ધવલભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું, જ્યારે કાર્યક્રમના આયોજનમાં દરેક કાર્યકરે મહત્વની ભૂમિકા ભજવી। આ પ્રસંગે આરએસએસની દેશ પ્રત્યે આજ સુધી કરેલ સેવાને યાદ કરતા અનેક પ્રસંગો વાગડવામાં આવ્યા। દેશહિત માટે આપેલ મહત્વના ફાળાને યાદ કરવામાં આવ્યો। અંતમાં ભાઈઓ તથા બહેનોએ શસ્ત્ર પૂજન કરી વિજયાદશમીના પાવન પર્વના અવસરે ઉપસ્થિત સૌએ સંગઠિત થઈ ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, રાષ્ટ્રીય એકતા અને આત્મવિશ્વાસને ઉજાગર કરવાની પ્રતિજ્ઞા લીધી। અહેવાલ જીગર ચાવડા, ભીલડી। આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થયા એના શતાબ્દી મહોત્સવને લઈને આપણા ભીલડી તાલુકામાં ભીલડી ગામમાં આ ઉત્સવનું આયોજન કરેલું હતું અને આગામી સમયમાં સંઘ 5 પરિવર્તનો લઈને કામ કરવાનું છે। એમાં એક નાગરિક કર્તવ્ય, સ્વદેશી અપનાવો, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ અને સમરસતા, આના વિશે આગામી સમયમાં સંઘ કામ કરવાનું છે।